ટાઇકોન સુરતની બીજી આવૃત્તિ તારીખ 15-16 ડિસેમ્બર 2023ના રોજ મેરિયોટ હોટલ સુરત ખાતે યોજવામાં આવી, જેમાં સ્ટાર્ટઅપ કંપનીના ફાઉન્ડર્સ ખાસ ઉપસ્થિત રહ્યા. જેમાં ટાઇકોન સુરત 2023 દક્ષિણ ગુજરાત ક્ષેત્રના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ માટે ગ્લોબલ સ્ટાર્ટઅપનું ખાસ એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તેમાં તમામ જે ફાઉન્ડર્સ છે તે ખાસ ઉપસ્થિત રહ્યા અને ખાસ આ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. ટાઇકોન સુરતની બીજી આવૃત્તિ 15-16 ડિસેમ્બર 2023ના રોજ મેરિયોટ હોટલ સુરત ખાતે યોજાઈ. ટાઇકોન સુરત 2023માં ઇન્ડસ્ટ્રી ટાઇટન્સ દ્વારા જ્ઞાન ક્ષેત્રે નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ માસ્ટર ક્લાસ, સ્ટાર્ટઅપ પીઓ અને સુરતના મોટાભાગના આશાસ્પદ સ્ટાર્ટઅપ્સ દ્વારા સ્ટાર્ટઅપ્સ એક્ઝિબિશન હતું. આ ઇવેન્ટમાં સ્ટાર્ટઅપ્સના સ્થાપકો, એન્જલ ઇન્વેસ્ટર્સ, સમગ્ર ભારતમાંથી વેન્ચર કેપિટલિસ્ટ્સ, મહત્વાકાંક્ષી ઉદ્યમીઓ અને બિઝનેસ ઉત્સાહીઓએ હાજરી આપી. ટાઇકોન સુરત 2023માં ધરતી દેસાઈ, ટીઆઈ ગ્લોબલ બોર્ડ મેમ્બર અને પાસ્ટ પ્રેસિડેન્ટ ટીઆઈ ન્યુયોર્ક, મુરલી બુક્કપ્પાપટ્ટમ, ટીઆઈ ગ્લોબલ બોર્ડ મેમ્બર અને પાસ્ટ પ્રેસિડેન્ટ ટીઆઈ હૈદરાબાદ, અમિત ગુપ્તા, ટીઆઈ ગ્લોબલ સહિતના વિશ્વભરના ટીઆઈ ગ્લોબલ લીડર્સે પણ ખાસ હાજરી આપી. બોર્ડ મેમ્બર અને પ્રેસિડેન્ટ ટીઆઈ સિંગાપોર અમિત મુકીમ, ટીઆઈ ગ્લોબલ બોર્ડ મેમ્બર એન્ડ પાસ્ટ પ્રેસિડેન્ટ ટીઆઈ મુંબઈ મહાવીર શર્મા તેમજ જતીન ત્રિવેદી, નિલેશ શુક્લા, વિનય રાઠી, રવિ ઈશ્વરપ્પુ, જય જૈન અને એસકે અરોરા તેમજ અશફાક સિલ્લીવાલા વગેરે પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ટાઇકોન સુરત 2023માં ઇન્ડસ્ટ્રીયલ ટાઇટન્સ તરફથી જ્ઞાન ક્ષેત્રે શ્રેણી નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ માસ્ટર ક્લાસ, સ્ટાર્ટઅપ પીચો અને સુરતમાં સૌથી વધુ તેજસ્વી સ્ટાર્ટઅપ દર્શાવતું સ્ટાર્ટઅપ પ્રદર્શન હતું. જી ઓકે કશ્યપભાઈ, આજે પ્રોગ્રામ હતો, આ કેવો પ્રોગ્રામ અને કેવી રીતે આયોજન થયું? મિત્રો, ટાઇકોન સુરત ગઈકાલે ઇનોગ્રલ સેરેમની હતી, જેની શરૂઆત થઈ 4 ટાઈ ગ્લોબલ બોર્ડ મેમ્બરથી અને 8 ટાઈ પ્રેસિડેન્ટ ફ્રોમ અક્રોસ ઇન્ડિયા આજે ભાગ લીધો. એમાં આ મિત્રો સુરતમાં પહેલીવાર આ રીતનો પ્રોગ્રામ જવા થઈ રહ્યો છે, જેમાં અક્રોસ ઇન્ડિયાથી ઇન્ડસ્ટ્રી લીડર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઓન્ટરપ્રિન્યોર્સ, ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટલિસ્ટ બધા લોકો એઝ અ સ્પીકર અહીંયા આવી રહ્યા છે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે તમે આગળ કેવી રીતે જઈ શકો એનું માર્ગદર્શન સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને અને ઓન્ટરપ્રિન્યોર્સને પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ 2 દિવસના પ્રોગ્રામમાં 60થી વધારે સ્પીકર્સે ભાગ લીધો છે, 20થી વધારે વેન્ચર કેપિટલિસ્ટ હાજર હશે, 100થી વધારે એન્જલ ઇન્વેસ્ટર્સ અલગ અલગ સ્ટાર્ટઅપ પીચીસ સાંભળી રહ્યા છે અને એની સાથે સાથે 400થી વધારે ડેલિગેટ્સ, જેમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઓન્ટરપ્રિન્યોર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ, ટાઈ મેમ્બર્સ એ બધા ભાગ લઈ રહ્યા છે. મિત્રો, આ પ્રોગ્રામનો હેતુ છે સુરતમાં અને સાઉથ ગુજરાત રિજનમાં એક સારી અને મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બિલ્ડ થાય, જેનાથી નવા ઓન્ટરપ્રિન્યોર્સને આગળ એમનું બિઝનેસ આગળ લઈ જવામાં મદદરૂપ પૂરી થાય. અને ટાઈ સુરત જે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એનો હેતુ છે એક એવી ઇમ્પેક્ટ ક્રિએટ થાય, એક એવી ઇકોસિસ્ટમ ક્રિએટ થાય કે જ્યાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના બધા જ કી સ્ટેક હોલ્ડર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઓન્ટરપ્રિન્યોર્સ, ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટલિસ્ટ, મેન્ટર્સ, એકેડેમિયા એન્ડ ગવર્મેન્ટ બધા એક જ પ્લેટફોર્મ પર ભેગા થાય અને એક ખૂબ જ મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવે. ઓકે સર. I congratulate the entire entrepreneurial community of Surat. हार्दिक शुभकामनाएं मेरी तरफ से. मैं इतना खुशी हुई मैं सूरत में आकर ये इतना बड़ा टाइकॉन सूरत जैसा सिटी में हो रहा है. I think there are more than 600-700 लोग आए हुए हैं इधर अटेंड करने के लिए. when I see entrepreneurs, जब मैं फेलो entrepreneurs को देखता हूँ, मेरा दिल इतना खुशी से भर जाता है कि entrepreneurial एक्टिविटी इंडिया में इतना पहल रहा है Tier 2 और Tier 3 सिटीज़. टाई जैसा ऑर्गेनाइजेशन है जो we give out our time and energy to encourage entrepreneurship. We do that in 5 different ways. We do it through incubation, we do it through education, networking, funding, right? TiCon is one such activity or one such event where very successful entrepreneurs, वेंचर कैपिटलिस्ट और प्राइवेट इक्विटी गाइस एक जगह इकट्ठा होकर ये जो एंटरप्रेन्योर्स है वो लोगों को मिलने का प्लेटफॉर्म बना देते हैं. So I am looking forward to meeting very upcoming entrepreneurs at Surat
अगेन मेरा शुभकामनाएं टाई सूरत फॉर द एंटायर टाई सूरत लीडरशिप. I look forward to interacting with many more entrepreneurs. Thank you.